એપીએમસીની ચૂંટણીનું આજે મતદાન છે। ભાજપના બળવા વચ્ચે આજની ચૂંટણી પર સૌની નજર છે। ભાજપના મેન્ડેટનો અનાદર કરીને બળવો કરી કેટલાક ભાજપના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। જૂથબંધી અને સત્તાની લાલસાના કારણે બળવો થયો હતો। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો જ્યારે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 806 મતદારો મતદાન કરી રહ્યા છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારોનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 806 મતદારોનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે મતદાન છે। ભાજપમાં બળવા વચ્ચે આજની ચૂંટણી સૌથી મહત્વની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, ભાજપમાં બળવા વચ્ચે આજની ચૂંટણી સૌથી મહત્વની છે ઊંઝા એપીએમસીની। બિલકુલ વંચી કહી શકાય કે ભાજપનો ફોર્મ્યુલા ઊંઝા એપીએમસીમાં ફેલ નીવડ્યો હતો તેવું ચોક્કસથી કહી શકાય। અંતિમ સમય સુધી કહી શકાય કે સમરસ કરવાના પ્રયાસો જે છે તે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ જે છે તે સમરસ ન કરી શક્યા હતા। ત્યારે આજે જે છે તે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે। આજે મતદાન પ્રક્રિયા જે છે તે યોજાઈ છે। મુખ્ય વાત કરીએ તો ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 જેટલા જે છે તે મતદારો મતદાન કરશે અને સાથે વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 જેટલા મતદારો મતદાન કરશે। હાલમાં તો ભાજપના જે છે તે બળવા વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો, મેન્ડેટનો અનાદર કરીને પણ કેટલાક લોકો દ્વારા જે છે તે ઉમેદવારી નોંધવામાં આવી છે। સાથે સાથે જે ઉમેદવારી નોંધાવનાર ઊંઝા તાલુકા જે ઊંઝા શહેર ભાજપના જે છે તે દિલીપભાઈ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભાજપમાંથી। ત્યારે હાલમાં તો આ ચૂંટણી રસપ્રદ જે છે તે બની રહી છે। એક તરફ તો જે છે તે બળવાખોરોના વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે, સાથે સાથે ઊંઝા એપીએમસીમાં સત્તા મેળવવા માટે હાલમાં 3 જૂથો મેદાન છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।